અહંકાર આવે એટલે દેવી શક્તિને માણસનો અહં થાય. પણ આવો જો અહંકાર તમારી અંદર ના આવે અને સુખમય કદાચ દેવી શક્તિ પર રાજી રહો તો હું એવું કહું છું, એક જ વખત કદાચ દુઃખ વેઠવાનું થાય 5 વર્ષ કે 10 વર્ષ, પછી દુઃખ ચો જતું રહે ને પેઢીઓ સુધી, એ તો હું મેલડી જાણું. એ દુઃખના હાથમાં પાતાળમાં ગાળ દઉં એ માતા. તમારી આવનારી બધી 70 પેઢીઓ સુધી એ દુઃખ ના અડવા દઉં, હું એ મેલડી છું. એને કદાચ મારા સાનિધ્યમાં આવી પ્રવચન ધ્યાનથી સાંભળ્યા અને જેણે જેણે જીવનમાં ઉતાર્યા ને એના પર તો 100% મારી દૂરબીનની જેમ કદાચ નજર હશે. આવું મેળવી કહ્યું. નજર તો બધા પર રાખીશ, પણ જે મારા વાતનું પાલન કરે છે, જે મારા શબ્દોનું અનુકરણ કરે છે ને એવાના માટે તો મારો ડ્રોન કેમેરો હોય 24 કલાક. કદાચ તરસ લાગી હોય ને તો તમારા હાથર ગમે તો અહીં પાણી લઈ આલું, પાણી પીવડાવું. ભૂખ લાગી હોય ને તો ગમે તેના મગજમાં આ વસી અને તમને ભાવતી વસ્તુ ખવડાવું. હું એ સોલંકી પેઢીની મેલડી છું. કોઈએ કદાચ એના નોકરી ધંધા પર કોઈ દીકરાને કદાચ કોઈ દબાવતું હશે, કોઈ આજુબાજુ વાળા એના ઉપરી સાહેબો કદાચ એને દબડતા હશે, દબડાવતા હશે અને જેમ તેમ કદાચ બોલતા હશે ને, પણ જે મારો અસલ ભાવિક બન્યો હશે ને એના શેઠને એની ગુલામી કરાવડાવું. એ મેલડી છું. હું ખાલી બોલતી નહીં, હું કરીને બતાવું છું ને તારે હું આટલું ગર્વથી કહું છું કે મેં આવા કામ કર્યા છે. જે દીકરીને કદાચ એની હાહુ નહીં બોલાવતી હોય ને પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી, મારું ભજન કર્યા પછી, મારી ભક્તિ કર્યા પછી તો એની હાહુ એના પૂછ્યા વગર આગી પાછી નહીં થતી હોય. આવું મેલડી કહું. કઈક ઘરમાં આવા સાસુ વહુના કકરાટ કંકાસ દૂર કરી આલ્યા. કઈક ઘરમાં મા બાપના દીકરા, મા બાપ એનો બાપ હોય એનો દીકરો હોય, બેની લડત થતી હોય, ઓમ હોય બેન ભેગા કરી આલ્યા. કયો ભાઈઓ કદાચ વેર છે ને એમને તે ભેગા કરી આલ્યા. કદાચ આવા છૂટા પડેલા મણકા હોય ને એ વેણી કદાચ એક મારાના મણકા બનાવી દઉં સોલંકી પેઢીની મેલડી. પણ તમારી માં તમારો કુળનો દીવો એક જ ચાહના રાખતી હોય કે મારું પરિવાર, મારું ઘર, મારું કુટુંબ એક માણાના મણકા થઈને રહે. તમારી માતાની ઈચ્છા આવી જ હોય. દરેકની માતાની, દરેકની પેઢીઓની માતાની ઈચ્છા એક જ હોય કે અમારા કુટુંબમાં જે તે સભ્યો છે ને 4 ઘર છે તો 4 હળી મળીને રહે, એકબીજાને હાલ પૂછે, લગ્ન પ્રસંગમાં કદાચ વ્યવહાર તહેવાર કરે અને ભેગા હળી મળીને કદાચ માતાના નિવેદ કરે. તારે કદાચ કોઈક માતાના નિવેદનો કોર્યો કદાચ ગળે ઉતરા. આવું મેલડી કહું. પણ આજ તો બધાના ઘેર કકરાટ કંકાસ ઝઘડા, ભાઈઓ ના બનતું હોય, બાપને દીકરા જોડે ના બનતું હોય, માના દીકરા જોડે ના બનતું હોય, હાહુ વહુના ના બનતું હોય. કદાચ આવા જ ઘરમાં કદાચ કજિયાના કંકાસ હોય તો એ દેવી શક્તિ રહી કે? દેવી શક્તિને તો શાંતિનો માહોલ જોઈએ. જેમ કે આ જો એકદમ શાંતિ લાગે છે ને, શાંતિનો અનુભવ થાય છે ને, કોઈ જાતનો ડર, કોઈ જાતની ચિંતા અહીંયા મારા સાનિધ્યમ તમને લાગે છે? કોઈ જાતનો ભય લાગે છે? જેમ અહીંયા શાંતિનો માહોલ છપાય છે ને, એટલે કદાચ વાતાવરણ શાંતિ ભર્યું રહે ને એટલે ઓટોમેટિક તમને આનંદ આવે. અને તમને આનંદ આવે ને એટલે મારા જેવી આનંદવાળી માતાના આનંદ આવે. આવું મેલડી કહું. પણ દેવી શક્તિની ઈચ્છા આવી હોય કે કુટુંબ ભેગું રહે, પરિવાર ભેગું રહે, બાપ દીકરાને બનતી થઈ જાય, એકબીજા જોડે બેહીને વાત કરતા થઈ જાય. પણ આ કળિયુગ છે, આ જમાનો બહુ આગળ પડતો વધી ગયો છે. આજ તો પહેલા તો રામાયણના પાઠ જોતા ને, રામાયણ દરેકે ટીવી જોઈ છે ને. હમણાં 30 વર્ષ પહેલાની જ વાત છે, બહુ આગી પાછી વાત. 2000 પહેલા, 2000 સાલ, અત્યારે 2024 આજ છે ને, તો 2000 સાલ પહેલા રામાયણ ચાલતી. એ સમયગાળા તાર આખું એક જ ટીવી હોતું ફરિયામ. એ તો ખબર છે ને, ફરિયામાં એક જ ટીવી હોય ને આજુબાજુના ફરિયાના મોહલ્લાના બધા ભેગા થઈને રામાયણ જોવા બેહા ને તો ભૂખ લાગી હોય તો ખાવાય ઉભા ના થાય. આ બધો જમાનો તમે જોયેલો છે. જેણે 2000 ની સાલ પહેલા જન્મ લીધો હશે
એણે આ જમાનો જોયેલો હશે અને 2000 સાલ પછી જેણે જન્મ લીધો ને, જેનો જન્મ થયો ને 2000ની સાલ પછી, એણે તો ઇન્સ્ટા, વોટ્સઅપ ને ફેસબુક જ જોયું હશે. આ શું ખોટું? તો પેલા રામાયણ જોતા ને તો રામાયણ માંથી શીખ લેતા. ભયની મર્યાદા, બાપનું વચન, જે તે ધર્મના નીતિ નિયમો હોય ને એ બધું તમે જાણો છો. એ સીતા હતી ને તો કોઈ દાડો એને મુખ ઉઘાડું નહીં કર્યું. માથેથી એનું ઓઢણું કે દુપટ્ટો કે સાડી કોઈ દાડ માથેથી નીચે ઉતારી નહીં. એના સસરાએ કોઈ દાડ સીતાને જોઈ, રામના ભાઈએ લક્ષ્મણે કોઈ દાડ સીતાનું મુખડું નતું જોયું, ખાલી એના શરણ જ જોયા હતા. આવી બધી મર્યાદાઓ એ રામાયણમાં જોતા ને તો એનું અનુકરણ કરતા, એને જીવનમાં ઉતારતા. એટલે પહેલાની વહુઓ જોજો, સસરા બેઠા હોય ને તો હોમે એ વહુ હોય ને તો વહુ આટલી લાજ કાઢે, આટલી જે મેં કાઢી છે ને એટલી લાજ કાઢે, સસરો એનું મુખડું ના જોઈ શકે. એવી મર્યાદા રાખતા કે કદાચ વહુ બેઠી હોય ને કદાચ સસરા આવી જાય ને તો તરત ઊભી થઈ જાય અને એથી જતી રહે. અને કદાચ સસરા કદાચ આવી જાય અને વહુ બેઠેલી હોય ને તો સસરા આવે ને તો હોકારો કરે, ઈશારો આલે કે હું આવ્યો. આવી મર્યાદા રહેતી. ભાઈ ભાભીની મર્યાદા આવી રહેતી. પણ આજ કોઈ ઘરમાં આવી મર્યાદા ખરી? કોઈ ઘરમાં ખરું? આ તો સાસુ અને વહુ બાજતી હોય ને એમાં સસરા જોડે ઝઘડો આવી જાય ને તો વહુ સસરાને આવડી મોટી ગારો સંભળાવે. શું આ ધર્મ છે? શું આ મર્યાદા છે? તો ચોથી માતાજી ભગવાન તમારી પર કૃપા કરે. કહો હેડો, આ બધા નીતિ નિયમ છે. અને આ બધું કહે છે કે માતાજી જમાનો જતો રહ્યો, આવા જમાનામાં તો આવું રહીએ ને તો અત્યારે કોઈ પૂછવા વાળું નહીં, કોઈ અમારી દીકરી જોડે પરણવા વાળું નહીં. પણ આવો ભ્રમ છે તમારો. જેણે પોતાના મા બાપના ઘેરથી સંસ્કાર જે દીકરી લઈને આવીએ છે, સાસરીને જઈએ છે ને, એના ઘેર આજે તે દીકરી ભલે થોડો ઘણો 10 વર્ષ 15 વર્ષ દુઃખ કષ્ટી પડી હશે, પણ આજે શાંતિથી સુખના રોટલા ખાતી હશે. આવું મેલડી કહું. એટલે કહેવાની વાત એ છે કે તમે જે જીવનમાં જોવો છો, જે સાંભળો છો, એનું બધું મગજમાં એક સંગ્રહ થાય છે. મેમરી, જેમ મોબાઈલ હોય ને મેમરી કેવું બધું ભરોસ, તમે ગીતો નાખો, ફોટા નાખો, વિડીયો નાખો, પછી સેવ રહેશે ને. આજથી 5 વર્ષ પહેલા નાખેલું તે સેવ રહેશે. તમારે કાઢવું લખો એટલે આવી જાય, એવું હોય ને. એટલે આ મનની એક મેમરી છે. તમે જેવું ભરશો ને એવું બધું સંગ્રહ થશે. અને સંગ્રહ થાય ને એ પછી નહીં કહેતા કે સંગ્રહ થાય ને બધા વિચારો, સાંભળેલું, બોલેલું, એટલે અંદર એક મેમરી ભેગી થાય. અને એ મેમરી શું કહેવાય બીજી ભાષામાં? સંસ્કાર. તમે આખો દાડો તમારા ઘેર બાપ, એની માં, એનો ભાઈ 24 કલાક ખરાબ ગારો બોલતો હશે ને તો સમજી લેજો એનો આવડો દીકરો 2 વર્ષનો દીકરો હશે ને તો એ આવડી ગાર બોલ્યો હશે. જેમ કે જેવા વાતાવરણમાં રહ્યો છે એવા વાતાવરણની એના પર છાપ પડી. અને એના નાના દીકરાની મેમરી એટલે એનું મન એટલે એકદમ કોમળ, જેમ માટી હોય, ભીની હોય એટલે કેવી કોમળ હોય, એમાં જે બીજ નાખો તરત ઉગી જાય ઝાડ. એટલે એ ટાઈમની મેમરી તમારા દીકરાઓની એકદમ કોમળ હોય. તમે જેવું બોલશો, જેવું સંભળાવશો, જેવું જોવડાવશો ને એવી બધી છાપ પડશે. અને છાપ પડશે ને પછી જીવનમાં આગળ જતા તમે જેવા સંસ્કાર આલ્યા હશે, જેવી છાપ પાડી હશે ને એવું જ એનું ચરિત્ર ને એનું વર્તન હશે. હું મેલડી આવું કહું છું. એટલે કઈક મા બાપના તો પ્રશ્ન આજના યુગના અને હાલના પ્રશ્ન અત્યારે બેઠા છે ને એવા કેટલાના પ્રશ્ન છે કે માં અમારા દીકરો અમારું કયું માનતો નહીં. શક નહીં, કઈક માયો ન હશે, કઈક બાપ ન હશે કે અમારો દીકરો અમારું કયું માનતો, અમારી વહુ અમારું કયું માનતી. કોઈ કહે છે અમારી દીકરી અમારું કયું માનતી નહીં. ચલો દીકરો તો કદાચ રખડતો હોય અને એ ના માને તો બરોબર છે, પણ આજકાલની દીકરીઓ તમારા મા બાપનું કયું માનતી નહીં. કે ને કે દીકરી આવું નહીં પહેરવાનું, તો કે ના તો જમાનો છે, આવું પહેરવું જ પડશે. બાપને તે કદાચ દબડાઈ જાય, માને દબડાઈ જાય, માનું બાપનું કોઈનું ના ચલાવે. અને ચલાવે ને અને કદાચ પરાણે કે ને શિક્ષા આલવાનું કરે ને તો ધમકી આલે હું આત્મહત્યા કરી લઈશ, કહે છે કે નહીં. એટલે તમે લાચાર થઈ જાઓ. લાચાર થઈ જાઓ એટલે શું કરો? એ તમારી મરજી, ઈચ્છા પૂરી ના થતી હોય એટલે તમે મંદિરો પહેલા જાઓ.
કોઈ કે દ્વારકા જવાથી સારું થઈ જાય, કૃષ્ણ ભગવાનના ધજા ચડાવવાથી સારું થઈ જાય, એટલે તમે કોકનું કીધું કે આવું કરવાથી સારું થાય એટલે એ સ્વાર્થી તમે કૃષ્ણ ભગવાને જ્યાં. કોઈએ કીધું સોમનાથના દર્શન કરવાથી બધું ઘરમાં ભલું થઈ જાય તો સોમનાથના દર્શન કર્યા. કોઈએ કીધું પાવાગઢ જવાથી સારું થઈ જાય તો પાવાગઢે જઈ આવ્યા. કોઈ એવું કીધું કે આ ચમત્કારિક મંદિર છે, આ જગ્યા પર જવાથી તમારું ધાર્યું કામ થઈ જાય તો તમે અહીં જઈ આવ્યા કે નહીં? એવું ને એવું બધી જગ્યાએ હોંભરી મારા પારે આયા છો. ખુખાર મેરડી બારે જા જઈએ એટલે ભલભલાના દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. આયા ને આવું હોંભરી, આવું જ હોંભરીને આયા ને? તો શું મારા પેલા જે મંદિરો ફર્યા છું એ બધી માતા ખોટી હશે? શું મારા પેલા જે તમે ભગવાને જ્યાં પૂનમો ભરી, રવિવાર ભર્યા, બીજ ભરી, તો શું એ ભગવાન ખોટા હશે? ના, એ ખોટા નહીં હોય, એ સત્ય જ હશે. દરેક દેવ, ચાહે મોટા મંદિર વાળા ભગવાન હોય, ચાહે નોની અમથી 2 ઈંટોની ડેરી વાળી કોઈ માતા હોય, દરેક ને અંદર સત છે. દરેક એના શરણે આયેલા ભક્તનું હોભરજ. એવું નહીં માનવાનું કે મારું કોઈ સાંભળતું. તમારા બધાના પ્રશ્ન કોઈ માતા અમારું સાંભળતી, કોઈ ભગવાન અમારી હોમું જોતા, તો ભગવાન એવો ગોડો નહીં કે એના દીકરાઓને દુઃખ પડતું હોય ને ઉભો ઉભો હશે. કોઈ માતા એવી ગોડી નહીં કે એના દીકરાને પીડા થતી હોય અને બેઠી બેઠી નિવેજો ખાય. હોય કોઈ? તમારી ઘરની હોય, ચાહે હું હોય, ચાહે દુનિયાની માતા હોય, પણ એ બધી માતાઓએ જવાથી તમારું ભલું નહીં થયું. એનું કારણ છે કે એ ફોટામાં હતી, કોઈ મૂર્તિમાં હતી, કોઈ ખાલી ખાંભીમાં હતી ને. પણ ત્યાં જઈને મહારાજને પૂછો તમે કે મહારાજ અમને શું નડે છે, તો મહારાજ જ્યોતિષનો ચોપડો ખોલી આલ છે. કેટલા હાથ જોઈ લઈએ એટલે જ્યોતિષ વિદ્યાના પ્રમાણ કીધો છે અને એ સત્ય. આપણે એ નહીં કહેતા ખોટું છે, એ સાચું હશે, પણ છતાંય બધું તમે વિધિ કરાઈ, હાથ જોવડાયા, બધું કરાયું ને તોય મટ્યું નહીં. મટ્યું એનું કારણ છે કે કોઈ બોલવા વાળી માતા મળી કે જે દીકરાને શીખવાડે, દીકરા આને ગલતી કહેવાય, આને ખોટું કહેવાય, આના પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ દેવને પૂજવા જોઈએ, આ દેવને ના પૂજવા જોઈએ, તમારી માતાની આવી ભક્તિ કરવી જોઈએ, આવી રહેણી કેણી પાડવી જોઈએ, આવી મર્યાદા પાડવી જોઈએ. આજ લગીન કોઈ ભુવાએ કે કોઈ મંદિરના પૂજારીએ આવી વાત કરી હોત મને સોલંકી પેઢીને મેલડી ન કહો. કરી? નહીં કરી ને? ચમ નહીં કરી? કે તમને પ્રશ્ન કરતા નહીં આવડ્યું. જો કોઈ ભગવાન હોય, કોઈ માતાજી હોય, એના ધામે જાઓ, 4 ધામની યાત્રા કરો ને, તો એની જોડે સુખની આશા નહીં જવું કે ભગવાન અમાર લોન થઈ જાય, બસ આટલું કરી આલો. કોઈ કે ભગવાન અમારા 4 વર્ષથી ડાયાબિટીસ બહુ છે અને ઇન્જેક્શનો ગોળીઓ ખાઈ પડે ડાયાબિટીસ મટી જાય, આવી પ્રાર્થનાઓ કરો છો તો ભગવાન ડાયાબિટીસ મટાડી દીધો? ના મટ્યો. બધી મંદિરો માતાએ જ્યાં તો શું તમારા રોગ મટી ગયા? હા, એકાદી કદાચ કોઈ હશે માતા તે હોંભરી લીધું હશે મારા જેવી દયાળુ કે લાય દયા કર લો, ભલે જેવો છે એવો પાપી દુષ્ટ ભલે રહ્યો, પણ મારા શરણે આવ્યો છે ને, મારા ભગવાનને કહી દો મારા દુઃખ મટાડવું પડશે મારા નાથ. એટલે કદાચ હું એ દુઃખ મટાડી દઉં. પણ આજનો માણસ છે એવું, તમે મારી જોડે આવો છો ને એ માતા મારા દીકરા નોકરી મળી જાય, મારા દીકરાને સંબંધ થઈ જાય, રોગ થાય, કોઈ ગંભીર રોગ થયો હોય ને મને પ્રાર્થના કરો, માનતા રાખો, એ યોગ્ય છે. પણ તમે ઝીણી ઝીણી વાતને લઈ અને મારી જોડે માગણી કરો છો. પણ કોઈ એવું કહે છે આમાંથી કે માં જો માતા તમારા કદાચ ભલભલાના દેવા દૂર કરી દેતી હોય, દેવા ભરી આલતી હોય, કેન્સર મટાડી દેતી હોય, લકવા થયેલો મટાડી દેતી હોય, ડાયાબિટીસ ગાયબ કરી દેતી હોય, એવું હું નહીં કહેતી હોય, તમારો અનુભવ કહે છે. નકર દુનિયા કહે છે કે આ તો ગેરંટી હાલ. ના, હું ગેરંટી નહીં હાલતી, આ તમારા અનુભવ છે. એ આ બધું મટ્યું છે, મારા સાનિધ્યમાં આવ્યું છે, તમે અનુભવ કર્યો છે, વિડીયો જોયા છે, રૂબરૂ જોયું છે. તો હું આવા ભલભલા દુઃખ 10-10, 15-15 વર્ષના દુઃખ હું 12-12 દાડામાં, 10-10 દાડામાં, અઠવાડિયા મટાડી શકતી હોય તો મારા સતમાં કોઈ ખોમી ખરી? કોઈ શંકા છે?
કે માં તારામ ખોમી છે, માં તારા સતનામ ખોમી છે, નહીં મારામ કોઈ ખોમી. જોવો છો ને કે બોલતા જ કોમ કરી આલું. તો તમે હું આટલું દૂર કરી શકતી હોય તો કોઈ દીકરો એવું માગે ખરો કે માં અમારી કુળદેવી જોઈએ છે, માં બસ બીજું અમારે કશું નહીં જોતું. આટલું માગો ને આટલું. તો કુળદેવી માગવાથી તો તમારા ખાલી તમે મારી જોડે કુળદેવી માગો માં કે માં મારી કુળદેવી મને આપી દે. માં ભલે અમારી કુળદેવી ઘેર છે, માં અમે જાણીએ છીએ કે અમારી ચામુંડા છે, અમારી મહાકાળી છે, અમારી ખોડિયાર છે, કોઈ કે આશાપુરા છે, પણ માં અમારી કુળદેવી અમારી પર ચમ રિહાઈને બેઠી છે. માં અમારી કોઈ કૃપા ચમ નહીં કરતી. માં અમારે બસ ખાલી આ વાતનું સમાધાન જોઈએ. માં બસ આ વાત મને કહી દે તું. રૂબરૂ તો કદાચ તારા દર્શન કરવા આવીએ ને કદાચ લાઈન મોટી હોય તો માં વાત નહીં થતી, બેઠકમાં જલ્દી નંબર નહીં આવતો. માં પણ સપને કહી દે ને તો હું કોલમાં આવીને કહી દઉં છું. કીધું ને જે જૂના હશે એને ખબર હશે, અને જે નવા આવ્યા છે ઘેર બેઠા વિડીયો જોયા છે ને એને ખબર હશે, કઈક દીકરા દીકરીઓને ખબર હશે. મોટા તો સપનામાં આવું છું, નાના બાળ 5 વર્ષનો બાળ હોય ને એને સપનામાં આવીશું સોલંકી પેઢીની મેલડી. જો તમારો કોઈ નાનો દીકરો હશે ને એને કીધું હશે કે મને મારી સપનામાં આયા. પણ આટલું બધું તમારી લાજ રાખતી હોય, તમારી એક એક વાત પૂરી કરી આપતી હોય, તો હું એક જ કહું છું મારી જોડે આશા રાખો તો તમારી માની રાખો કે અમારી માં બસ કેમ કૃપા નહીં કરતી. હું રોજ કહું છું તમારી માં જેટલી હું છું શક્તિશાળી સતવારી એટલી જ દરેકની કુળની માતા સતવારી શક્તિશાળી સાડી જ છે. પણ નહીં કામ કરતી એની પાછળ કઈક અનેકો કારણ હોય, અનેકો કારણ. હું એવું કહું છું એ કારણોનું સમાધાન આ જન્મમાં કદાચ તમે ના કરી શકો. હું એવું માનું છું. જેમ કે અઢળક ગુના હોય, તમારા તો હોય, તમારા બાપના હોય, બાપના તો હોય પણ તમારા દાદાના હોય, દાદાના હોય તો કદાચ તમારી દાદીના હોય, દાદીના હોય તો તમારી મમ્મીના હોય. કઈક મોટા ગુના હોય. એટલે આ ગુનાનો તો એક ગૂંચરું બંધાઈ ગયું હોય, અને આ ગૂંચરાને ખોલવા માટે બહુ ઝીણું જોવું પડે. એટલે તમારું જોઈ જ નાખવો છે, બધાના ઇતિહાસ લેખ જોઈ જ નાખવા છે, બધાનું એક ઝાટકે મારે કહી જ દેવું છે. પણ આવી ઝીણી વાત હશે તો મારે બિલોરી કાચ લઈને ભેદવું પડે કે નહીં? કે ચોથી ચાલુ કરું અને એના દાદાથી ચાલુ કરું કે એના બાપથી ચાલુ કરું કે એના દીકરાથી ચાલુ કરું? તો કે દીકરાએ એટલા ગુના કર્યા હોય, બાપે એટલા ગુના કર્યા હોય, દાદા એટલા ગુના કર્યા હોય, એટલે દાદાના બાપે પાસે એટલા ગુના કર્યા હોય. ચોથી ચાલુ કરું માર કહો? તો કે છે કે માતાજીએ જવાબ ના આલ્યો. નહીં, હું બધાનો જવાબ આલી શકું છું, હું બધાનું કહી શકું છું, પણ તમારી અંદર જેટલી સમજ શક્તિ હશે ને એટલા મારા શબ્દો હશે. જો કોઈ ભાવિક ભક્ત મારી આગળ બેહ્યા છે ને પણ એના આશા એવી હોય કે માં અમારી કુળદેવી જોઈએ, એની બેઠકો જોજો કેવી થાય છે, જોઈ છે ને? લોકેશન, નોમ નિશાન, લોકેશન, ગામના રસ્તા ફરી આવું, એના ગામમાં શું છે, એના ઘેર શું પડ્યું છે, એના બાપનું નામ શું છે, એના દાદાનું નામ શું, ઊંધી કહી દઉં છું ને, ચમ કહી દઉં છું. એને ઇન્ટરેસ્ટ છે, મારા માતામાં ઇન્ટરેસ્ટ છે, એને ઇન્ટરેસ્ટ બીજો નહીં. એને ઇન્ટરેસ્ટ એવો નહીં કે મારા બધા દુઃખ દૂર થઈ જાય, મારો પૈસા વાળો થઈ જાઉં, ગાડી વાળો થઈ જાઉં, દાગીના વાળો થઈ જાઉં. એને એમાં ઇન્ટરેસ્ટ નહીં, એનો તો એની માનામાં ઇન્ટરેસ્ટ છે, એની કુળદેવીમાં ઇન્ટરેસ્ટ છે. એ દીકરાને એવી સમજ પડી છે કે મારી માં ચોક વાતે યાત્રા છે, એવી એના સમજ આવી હોય ને, અને પોતાની માં માટે રવિવાર ભરતો હોય ને, એના માટે કુખાર મેલડી ઓનલાઈન બેઠીશું, જાગતી જ્યોત બેઠીશું એના માટે, જેને બસ ભક્તિ જ કરવી છે, જેને પોતાની માના વાલ કરવો છે, જેને પોતાની માને પ્રેમ કરવો છે, જેને હેત રાખવો છે, એના માટે જાગતી છું. નકર કોમ વાળા તો રોજ લાઈનો પડે જ નહીં પડતી. મોનતાની લાઈનો જોઈ લો, આમ લોબી થાય. આ વિડીયો ઉતારવા વાળા વિડીયો થાકી જાય, એ કહે છે કે મારી હવે તો 4 ફોન થી ઉતારીએ તો એમાં મેમરી ફૂલ થઈ જાય છે, કહે છે કે નહીં? અને અમે પાછા વિડીયો તો ઉતારે છે, પણ વિડીયો કોઈને જો કદાચ કોઈ વ્યક્તિ આવી મોનતા પૂરી થઈ હોય અને મારા સાનિધ્યમાં આવી અને શ્રીફળ ચુંદડી અગરબત્તી મૂકી અને કીધા વગર જતો રહે ને તેને બીજા રવિવાર પકડીને લાવ લેડ સોની મોની કીધા વગર સમજાઈ વિડીયો ઉતાર એટલે જાતે આવો કે માડી આવતા રવિવાર અમે જતા રહ્યા હતા ઉતાવળ માડી, પણ અમારું કામ બગડી ગયું એટલે અમે આજે વિડીયો ઉતારવા આવ્યા છીએ. જોવો છો ને? એટલે કોમ વાળા તો એવા રોજ આવવાના, રોજ આવશે ને કોમ કરાઈને જતા રહેશે,
કરોડોનું કામ કરાવી છે મારજો, જાણો છો ને? પણ મેં કોઈ દાડ કોઈને એવું કીધું કે ભાઈ તારું કરોડનું કામ કર્યું છે મને 5 લાખ હાલ? વાપરી કોઈ દાડો? કોઈ દાડ જોયું? ભલભલાના હલવાઈ રહ્યા પૈસા જમીનના દસ્તાવેજ કરી આલ્યા, લાખો રૂપિયા લઈને આવ્યા કે લે મારી આ તારી મોનતાથી લાખો રૂપિયા આયા. પણ કોઈ દાડ મેં એવું કીધું કે તારા 5 લાખ લાયેલી છે તો લાય 5000 મારા પારે મિલજે? છતાં એક શ્રીફળ ચુંદરી અગરબત્તીમાં કરોડોનું કામ કરાઈ જાય. જેટલાનું? કરોડોનું. પણ છતાંય મેં આજ લગીન માગ્યું નહીં, જેમ કે હું કારા મોથાના મોનવી જેવી લોભી લાલચી નહીં કે હાથ જોડીને લોભા હાથ કરું મેલડી આવું કહું કે લાય મને હાલ દે હેડ મેં તારું કામ કર્યું. હું તમારી જોડે કઈક કામ કરીને માગી લઉં, હું તમારું કામ કરું અને કામ કરીને કઈક માગી લઉં તો હિસાબ પૂરો થઈ જાય, બરોબર? પણ મેં કામ કર્યું છતાંય હું તમારી જોડે ના માંગુ. તમે જે મનથી કર્યું હોય બરોબર, હું તમારી જોડે ના માંગુ. હંમેશા મારું ઋણ તમારી પર હોય ને, કોઈ તમારું ઋણ હું નહીં લઉં. પણ ખાસ એક જ વાત મારે કહેવી છે, સાનિધ્યમાં તમે આવો છો ને તો આશા આવી રાખજો કે માં કામ થશે ભલે. હું એવું કહું, કુળદેવીની આશા રાખી અને રવિવાર ભરવાનું ચાલુ કરો. 5 રવિવાર થતા થતા તમારી જે કોમની ઈચ્છા હોય ના પૂરી કરી આલું સોલંકી પેઢીનું ધર્મ છે. અને આ સત્ય છે અને કર્યું છે, એમાં કોઈ આગી પાછી વાત કરી, કોઈ આગી પાછી વાત. પણ છતાંય તે માણસ તો લોભી જ છે, હું જાણું જ છું. મને કઈક મનથી એવું કે મારી આ બધા કામ કરાય જતા રહ્યા છે. હું કહું જવા દો, કોઈ વાંધો નહીં. 5 જશે 15 ને લઈને આવીશ, 15 જશે 30 ને લઈને આવીશ, 50 જશે 100 ને લઈને આવીશ. એમ કરતા કરતા જોઈ લો આખો મેરો મેદાન થઈ ગયું. તો આ શું ખોટું? પણ હું જાણું છું કે કારા માથાનો મોનવી બહુ બધો હરખ રાખતો ને મારા પ્રત્યે. માં તારા વગર મન ચાલતું નહીં, માં તારા વગર રહેવાતું નહીં, માં અમાર તો તું જોઈએ, માં આ બધા શબ્દો બોલતા હોય ને. હું ગોડી માતા નહીં કે આવા કાલા વાલા કરો નું હાથ ફેરી દો. હા દીકરા લે આશીર્વાદ છે. હું ગોડી, હું તો 70 વખત એનો ભાવ ચેક કરું, 70 વખત એનો પ્રેમ જોઉં, એનો નિસ્વાર્થ ભાવ જોઉં અને પછી મારા મુખેથી નીકળે આશીર્વાદ. અને એ બોલું ને કે આશીર્વાદ એટલે તમારી પેઢીઓમાં કદાચ ફૂટા નહીં તો લગીને અઢળક આશીર્વાદ આલ દઉં. હું એ મેલડી છું એટલે પોતાની જાતને એવું નહીં માનું કે આખી દુનિયા સુખી છે ને હું દુખી છું. નહીં, બધા દુખિયારા છે ને કોઈ. હું તો મારા સાનિધ્યમાં એક વ્યક્તિ એવો નહીં જે સુખી હોય અને મારા સાનિધ્યમાં આવતો હોય. હશે કોઈ? નહીં હોય, નહીં હોય. કેમ કે કોઈ સુખી કાયમ માટે રહેતું, સુખ દુઃખ એક જીવનનું પરિવર્તન થયા જ કરે. જેમ ઋતુ બદલાય છે ને, શિયાળો, ઉનાળો, ચોમાસું. આ શિયાળો છે, હવે ઉનાળો આવ્યો, હવે ચોમાસું આવશે. ઋતુ બદલાય છે ને, ઋતુની જેમ આ સુખ દુઃખ પરિવર્તન થાય જ, દરેકના જીવનમાં થાય. તમારો સમય પાક્યો હોય ને તો આ દુઃખની પરિસ્થિતિ તમારે જેટલું લખ્યું છે ને એટલું તો વેઠવાનું થશે ને થશે. ચાહે તમે મોટી મોટી તપસ્યા કરી લેશો, મોટા મોટા યજ્ઞ કરી દેશો, મોટા મોટા મંદિર બાંધી દેશો ને, પણ આ સમયગાળો જેનો જેવો લખ્યો છે ને એટલું ગમે તેટલી પરિશ્રમ કરશે, ગમે તેટલી ભક્તિ કરશે ને, છતાં એનો સમય વેઠવાનો લખ્યો હશે તો વેઠશે ના. પણ આ સમયગાળામાં દુઃખની પરિસ્થિતિમાં જો કદાચ મારા જેવી મેલડી મળી હોય ને તો દુઃખમાં ભાગીદાર બનો. દુઃખ પડે પણ અહેસાસ ના થવા દો. ગમે તેવું કામ આવી અટવાયેલું પડી જાય ને, કદાચ છે ઘણી પર આવી જાય ને, છેલ્લે એની આબરૂ ના જવા દો. એ સહારો બનું. પણ ચો ઊંધી બનું જો લગી તમે દુઃખમાં છો તો લગી. જેવા માણસ સુખી થઈ જાય ને એટલે તરત માતાને ભૂલી જાય. તું કોણ ને હું કોણ? હું કહું કે આ ગાડી મેં લઈ આલી, ના તો મારી મહેનત થી લાવ્યો. કોઈ કે આ કપડા મારા લઈ આલેલા, ના તો મારી મહેનત ના હશે. આવો અહંકાર આવે એટલે દેવી શક્તિને માણસનો અહં થાય. પણ આવો જો અહંકાર તમારી અંદર ના આવે અને સુખમય કદાચ દેવી શક્તિ પર રાજી રહો તો હું એવું કહું છું, એક જ વખત કદાચ દુઃખ વેઠવાનું થાય, 5 વર્ષ કે 10 વર્ષ પછી દુઃખ ચો જતું રહે ને પેઢીઓ સુધી, એ તો હું મેલડી જાણું. એ દુઃખના હાથમાં પાતાળમાં ગાળ દઉં. એ માતા તમારી આવનારી બધી
અત્તર પેઢીઓ સુધી એ દુઃખ ના અડવા દઉં, હું એ મેલડી છું. પણ ભક્તિ કરતા હોય ને, દેવી શક્તિને પામવા માંગતા હોય તો કષ્ટી પડશે ને. પણ ભક્તિ પરિવારમાં કોઈ નહીં માનતું, કુટુંબમાં કોઈ નહીં માનતું, ભાઈઓ કોઈ નહીં માનતા, મા બાપ કોઈ નહીં માનતા, તો એ બધું કર્યા વગર, મનાયા વગર તમારી જાતે તમે જાતે સ્વયં ચાલુ કરજો. હું તમારા પડખે ઊભી રહીશ. મન ના લાગતું હોય ને ભક્તિમાં કે માં મન નહીં લાગતું, માં આળસ આવે છે, માં ખરાબ વિચારો આવે છે, માં અમારે ભક્તિ કરવી છે, તો હું એવું કહું છું મારો છેડો ચાલી રાખજો. ગમે તેવી આળસ ભાગીને ભૂકો ના કરી આલું, ગમે તેવા ખરાબ વિચારમાં કદાચ ભોયમાં ના દાટી દઉં, તો હું સોલંકી પેઢીની મેરડી નહીં. મારે શું હાલવાનું છે, તમારે શું લેવાનું છે? આની જેને સમજ આવી જાય એને એવું કહું છું કે મારા રવિવારે ના ભરતા, ઘેર બેઠા તમારા ઘેર તમારું ભલું ના કરાવું તો ગોડા હું મેલડી નહીં. એટલે તમે બે હાથ જોડો છો ને, તો હું માતાએ તમને બે હાથ જોડીને કહું છું કે તમે મારી આશાએ આવો છો ને, તો મારાથી કદાચ તમારું દુઃખ ના મટે ને, તો તમને દુઃખ ના થાય ને, એના કરતા 10 ગણું દુઃખ મને મેળવીને થતું હોય કે કોઈ દીકરો, કોઈ ભાવિક ભક્ત મારી આશાએ આવ્યો અને મારાથી એનું દુઃખ ના મટાડી શક્યું, થાય કે નહીં? કેમ કે હું બધાના ના મટાડી શકું. જેની જેવી સમજ, જેની જેવી ભક્તિ અને જેની જેવી પેઢીઓની પુનઈ, જેના જેવા કર્મો, પણ ના મટાડી શકું ને, તમારી કોઈ વાત ના હોભરું ને, કદાચ તમારી કોઈ અરજી ના સ્વીકારું ને, કદાચ તમને સપને દર્શન ના આલું ને, છતાંય મારા રવિવાર ચાલુ રાખજો. આ 1 રવિવાર નહીં, 10 રવિવાર નહીં, 20 રવિવાર નહીં, 50 રવિવાર નહીં, 70 રવિવારે તે કદાચ સમય મારો પાકશે ને, એટલે હોમટું હાલ દેશે કે લે દીકરા તારો સમય પાક્યો. હું જે છે સત્ય કહીશ. હું નહીં કહેતી કે હું ભગવાન છું. ભગવાને ખુદ તમારા દુઃખ દૂર કરવા માટે તમને આશીર્વાદમાં દુઃખ ના મટાડી શકે. ભગવાન તમને માથે હાથ મેલી દેશું બધાના દુઃખ મટી જાય? ના મટી જાય. એ તમને અંદર પ્રેરણા થાય, ભક્તિ કરવાની શક્તિ આવે, આ બધું દેવી શક્તિ આલે. પણ મહેનત તમારી કરજો, અને મહેનતમાં શક્તિ મારી મેલડીની હશે. જેમ બીમાર પડો છો ને, તો ચેવો બોટલ ચડાવો ગ્લુકોઝ નો, એવું કદાચ આળસ થાય જશે ને તમારી અંદર વિચારોની, કામ કરવાની, ભક્તિ કરવાની, એ આળસ માટે મારો ગ્લુકોઝ નો મેલડીનો બાટલો ચડાવી દઈશ. જગતમાં આળસ નહીં આવે, પણ એમાં સમય 100% લાગશે. આ શું ખોટું? આવા જો આ બધી વાતો સાંભળી ને, અત્યારે બધાના ડોકા હલ્યા. હમણાં કલાકમાં તો બધું છું ચોય જતું રહેશે. અડધાનું આ ઝાડ ઉપર બેસી જશે, અડધાનું આ સોસાયટીઓના ધાબા પર જતું રહેશે, અડધાનું આ પાછળ કેનાલમાં પડશે. આ શું ખોટું? અડધા તો આમ ખંચેરીને ઉભા થશે તો એ માટીમાં જ ગરી જવાનું કંઈક તો. આ શું ખોટું? પણ જે ઘેર લઈને ગયા ને, જે હાચવી લઈ ગયા ને, મારા શબ્દો ના મારા બોલ, એના માટે ઘેર અનમોલ રતન જેવી હું મેલડી બેઠી છું. આ બધી ઊંડાણની વાતો છે. કદાચ કોઈ જગ્યાએ હોભરી હોય કે ના હોભરી હોય, મારો ભગવાન જાણે, પણ મારો રોમ મને આટલું બોલાડે છે. બરોબર? હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેલડીમાં વિશે. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં તમે મિત્રો નવા વિડીયો પ્રવચનના સાંભળવા માંગતા હોય મિત્રો, તો તમે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે ખૂંખાર મેલડીમાં લગતા દરેક પ્રકારના નવા વિડીયો આપણે લઈને આવતા હોય છે. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં પ્રવચનની વિડીયો છે મિત્રો, તે ગાદી છે મિત્રો, તે ચાલુ થઈ ગઈ છે. તો હમણાં 1 રવિવાર બંધ રાખવામાં આવ્યો, તો પછી પાછા 2 રવિવાર સુધી પાછી સતત ચાલુ જ છે, હવે પાછી ચાલુ જ રહેશે. તો બંધ રાખવાનું કારણ શું હતું મિત્રો? જેમ કે મિત્રો, ચોમાસું પૂરું થયું એટલે શિયાળો દરમિયાન પહેલા શરૂઆતમાં ગાડી બંધ રાખવામાં આવી હતી 1 દિવસ, 1 રવિવાર પૂરતી. પછીથી રેગ્યુલર આખો શિયાળો ચાલુ રહી હતી. તો મિત્રો, હવે ઉનાળો આવ્યો છે, તો ઉનાળા દરમિયાન પણ 1 દિવસ હમણાં જે આ ને પહેલા રવિવારે 2 રવિવાર પહેલાનો જે રવિવાર ગયો મિત્રો, ત્યારે ગાદી હતી મિત્રો તે બંધ રાખવામાં આવી હતી, પરંતુ હવે પાછી ચાલુ રાખવામાં આવી છે. તો હવે 2 રવિવારથી સતત ગાદી ચાલુ છે મિત્રો, ને હવે ગાદી ચાલુ જ રહેશે.
પરંતુ એકાદો દિવસ એવો હોય મિત્રો કે જ્યારે કોઈ પણ દિવસે જે માતાના જે સાનિધ્યમાં જે ભુવાજી છે મિત્રો તેમને કામ આવી જાય તો તે લોકો ગાદી બંધ રાખી શકે, પરંતુ હમણાં તો મિત્રો તે ગાદી બંધ રાખવામાં આવેલી નથી. એનું કારણ શું છે મિત્રો? તો મિત્રો હવે જે પ્રવચનની ગાદી છે મિત્રો તે ચાલુ જ રહેશે, કારણ કે હવે મિત્રો જે એક રવિવાર બંધ રાખવામાં આવ્યો હતું તેનું કારણ શું હતું મિત્રો? કે માળીના સાનિધ્યમાં જે ભુવાજી છે મિત્રો તે એવું કીધું હતું કે ભક્તોની સુચારુ વ્યવસ્થા ખાતર ગાદી બંધ રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓ આવે છે તેમની સુચારુ વ્યવસ્થા ખાતર ગાદી બંધ રાખવામાં આવેલી છે. તો મિત્રો ત્યાં જે કરવામાં આવે છે એવી સુવિધા ભક્તો માટે કે તેમને કોઈ અગવડતા ના થાય, જેમ કે બૂટ ચંપલની સેવા છે, એવી ઘણી બધી સેવાઓ હોય મિત્રો. એના માટે ત્યાં ગાદી બંધ ન થઈ, તો એટલા માટે મિત્રો તો ગાદી બંધ રાખવામાં આવતી નથી. પરંતુ જો મિત્રો તમને ખબર ના હોય તો તમને કહી દો કે જ્યારે પણ ગાદી બંધ રાખવામાં આવે તો તે લોકો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા બધાને સંપર્ક કરે છે, પોસ્ટ મૂકે છે કે આ રવિવારે માળીની ગાદી બંધ રહેશે. તો એટલા માટે તમે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લો, જેથી કરીને નવી ગાદી ચાલુ રહેવાની છે કે બંધ રહેવાની છે તેની માહિતી જે નવી આવતી મિત્રો તે તમને તરત મળી જાય. તો એટલા માટે જે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં તમે નવા હોય મિત્રો, તમને ખબર ના હોય કે બારેજા ધામમાં કઈ જગ્યાએ ગાદી ભરાય છે, કઈ જગ્યાએ સાનિધ્ય છે મિત્રો, તે કયા જિલ્લામાં આવેલું છે. તો મિત્રો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે બારેજા ગામ, અને બારેજા ગામમાં ખૂંખાર મેળીમાંની ગાદી બારેજા સિવાય બીજે ક્યાંય થતી નથી. અને બારેજામાં પણ એક જ જગ્યાએ થાય છે મિત્રો. આ એક જ જગ્યા નક્કી છે, ત્યાં જ ખૂંખાર મેળીમાંની ગાદી થાય છે. જો મિત્રો તે જગ્યા બદલાવવામાં આવશે, કોઈ પણ અગવડતા પડશે એવી કે કોઈ પણ એવું થશે મિત્રો, તો તે બદલાવવામાં આવશે એ જગ્યા, તો ખૂંખાર મેળીમાંનો ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા તમને ખબર પડશે. પરંતુ જો બદલાવવામાં નહીં આવે તો તે લોકો આમને ગાદી ચાલુ રાખશે. તો મિત્રો બીજી વસ્તુ એ કે તમે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં જોવા માંગતા હોય તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું આ જે બારેજા ગામ છે ત્યાં જ ખૂંખાર મેળીમાંની ગાદી થાય છે, અને ત્યાં જ હમણાંથી થઈ રહી છે ઘણા સમયથી મિત્રો. અને ત્યાં જે હરિઓમ પાટીલ રોડ છે તેમની સામે જે મીરા ફાર્મ છે તેમની બાજુમાં ખૂંખાર મેળીમાંની ગાદી થાય છે. તો ત્યાં તમારે જવું પડે માળીના પ્રવચન સાંભળવા માટે. અથવા હવે મિત્રો બીજી વાત એ કરીએ કે ઘણા શ્રદ્ધાળુઓ એવું કહે છે કે ભાઈ કે માનતા કઈ રીતે કરવી. તો મિત્રો ખૂંખાર મેળીમાં માનતા કરવી હોય તો ખૂંખાર મેળીમાં શું કહે છે કે તમે ઘણા બધા એવું કર્યું હોય કે ભાઈ ઢેચણભર ચાલીને આવે તો બીજો પણ એવું કરે તો હું પણ એમ કરું તો મને પણ માતા પ્રસન્ન થાય, મને પણ ત્યાં વાત કરવાનો મોકો મળે, એવું બધું કરવા માટે ઘણું બધું કરતા. પરંતુ મિત્રો જો તમે તમારું કામ સિદ્ધ કરવું હોય તો તમે ઘરે બેસીને પણ તમે માળીએ કે જે પ્રમાણે રવિવાર ભરો તો તમારું કામ થઈ જાય મિત્રો. ઘરે બેસીને તો ચમના રવિવાર ભરતા છે, માતા એવું કહે છે. પરંતુ મિત્રો ઘરે બેસીને રવિવાર ભરો કરતા તમે મિત્રો એવું કરો કે માતાના સાનિધ્યમાં જાઓ ને રવિવાર ભરો, તો તમારો રવિવાર સફળ ગણાય. પરંતુ મિત્રો અમુક એવી માનતાઓ કે જે બારેજા ધામમાં માન્ય ગણાય છે, તમે ચાલીને જાઓ, પગપાળા જાઓ એવી માનતા કરો, એના કરતાં તમે આવા પ્રકારની માનતા કરો જેમાંથી મૂંગા ઢોરની સેવા પણ થાય ને બારેજા ધામમાં પણ આ માનતાઓ જ માન્ય ગણાય છે. માતાને પણ ખૂબ પ્રિય છે આવી માનતાઓ. તો એવી કઈ માનતાઓ છે મિત્રો? તો એવી માનતાઓ છે કે તમે ચકલાને ચણ નાખો, કૂતરાને બિસ્કિટ સાથે દૂધ આપો મિત્રો, પછી તમે ગાયને જે પૂરા નાખો અથવા તો નિરણ નાખો, પછી કીડીને કીડિયારું પૂરો, પછી ચકલાને ચણ, કીડીને કીડિયારું, કૂતરાને દૂધ, બિસ્કિટ મિત્રો, આવી બધી તમે માનતાઓ રાખો. પછી ગાયોને તમે નિરણ કરો, આવી માનતાઓ છે મિત્રો. તે બધી બહુ જ પ્રચલિત છે મિત્રો બારેજા ધામ પર. તો બારેજા ધામમાં માતા એવું કહે છે કે માનતા કરવી તો આવી જ કરવી. બારેજા ધામમાં તમે જોયું હશે મિત્રો કે ત્યાં જે ગાયો હોય મિત્રો, જે મૂંગા ઢોર, જે આખલાઓ ગાયો, તો તેના માટે ત્યાં એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવેલી છે, તેમની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. તો આ બધી વિડીયોમાં તમને કહેવામાં એટલા માટે આવે છે મિત્રો કે આવી માનતાઓ કરાય. વિડીયો પસંદ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળીમાં, જય હો બારેજા.